હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આપણા સરકારશ્રી એટલે કે શિક્ષણ વિભાગે આપણું 2026માં એક્ઝામ ડેટ, બોર્ડ એક્ઝામ ડેટ છે એ કહી દીધી છે. તમે કહેશો સર હજી તો સત્ર ચાલુ નથી થયું અને એક્ઝામની તારીખ આવી ગઈ. તો કે હા બાળકો, આવી ગઈ અને દર વર્ષે આવી જાય છે અંદાજિત તારીખ. અને શિક્ષણ વિભાગ છે એક આખું શાળાકીય કેલેન્ડર જાહેર કરે કે આ તારીખે સ્કૂલનું વેકેશન ખુલે, આ તારીખે પ્રથમ સત્ર પરીક્ષા હોય, આ તારીખે દ્વિતીય હોય, આ તારીખે શાળામાં લેવાતી પ્રાયોગિક પરીક્ષા હશે, આ તારીખે રિપીટર એક્ઝામ હશે અને આ તારીખે ફાઇનલ બોર્ડ એક્ઝામ હશે. તો પહેલેથી જ કહી દેતી હોય છે. તો ચાલો આપણે A to Z માહિતી મેળવીએ. તો ચોક્કસથી તમે આ વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. આમાં જે હું ડેટા આપું છું, જે તારીખ આપું છું, એ કોઈ મેં મારી જાતે ગોતેલી નથી. એ શિક્ષણ વિભાગે જે આખો પરિપત્ર બહાર પાડેલો છે તેની અંદર છે. તમે શિક્ષણ વિભાગની વેબસાઇટમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અને આવા વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર પણ આ મેં મૂકી દીધું છે, ત્યાંથી પણ તમે એક્સેસ કરી શકો છો. બરોબર, મટીરિયલ નામનો એક એવો ઓપ્શન છે જેમાં ટેક્સ્ટ બુક છે અને ત્યારબાદ આ પરિપત્રનો એક વિભાગ છે, એની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો. તો જુઓ, આ પરિપત્ર છે આખો. બરોબર, પરિપત્રમાં આપણે ડાયરેક્ટ એક્ઝામની તારીખ પાસે વયા જાય અને આપણે આ વિડીયોમાં ફોકસ એક્ઝામની તારીખ આપવાનો છે. તો જુઓ, શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2025-26 અને એમાં વિવિધ પરીક્ષાની તારીખો. આ જે તારીખો આમાં કીધેલી હોય ને એ અંદાજિત તારીખ હોય, એટલે કે ટેન્ટેટિવ ડેઝ હોય. બરોબર, પરંતુ આની આસપાસ જ એક્ઝામ હોય, એકાદ દિવસનો ફેર હોય તો હોય. બરોબર, બહુ જાજો ફેર હોતો નથી, 1-2 દિવસનો હોય. તો જુઓ, ધોરણ 10 અને 12નું રિઝલ્ટ હવે આવવાની તૈયારી છે, થોડાક દિવસમાં આવી જશે. તો ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષા, બરોબર, એ પૂરક પરીક્ષા હશે 16/6/2025 થી 26/6/2025 દરમિયાન લેવાશે. અને આ બધી સંભવિત તારીખો હોય છે. બરોબર, સંભવિત લખેલું જ છે આમાં. એમના પછી જે સ્કૂલની પ્રથમ પરીક્ષા હશે 9 થી લઈ અને 12 ધોરણ સુધીની, એ છે 11/9/2025 થી 20/9/2025. બરોબર, ફર્સ્ટ ટર્મ એક્ઝામ, પ્રથમ સત્ર પરીક્ષા લેવામાં આવશે. એમના પછી પ્રિલિમ એટલે કે દ્વિતીય પરીક્ષા 9 થી 12 ધોરણ, એ 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2026ના રોજ આ એક્ઝામ રાખેલી છે. એમના પછી ધોરણ 9 માટે પ્રખરતા શોધ કસોટી હોય તો એ 28 જાન્યુઆરી 2026ના રોજ પ્રખરતા શોધ કસોટી. એમના પછી બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાતી પરીક્ષા એટલે કે સૈદ્ધાંતિક પ્રાયોગિક પરીક્ષા ધોરણ 10 અને 12માં શાળાકીય કક્ષાએ પરીક્ષા લેવાય. બરોબર, તો એ 30 જાન્યુઆરીથી લઈને 3 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમારી પરીક્ષા લેવાશે. ધોરણ 12માં જેને વિજ્ઞાન પ્રવાહ રાખેલું છે, સાયન્સ રાખેલું છે, તો એને પ્રેક્ટિકલ એક્ઝામ પણ બોર્ડની આપવાની હોય, પરંતુ સ્કૂલે લેવામાં આવે તો એ પ્રાયોગિક પરીક્ષા એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી 2026ના રોજ લેવામાં આવશે. એમના પછી 10માની તથા 12માની બોર્ડની પરીક્ષા આ વર્ષે, ચાલુ વર્ષે 2025માં 28 ફેબ્રુઆરીના રોજ હતી, પરંતુ 2026માં 26 ફેબ્રુઆરી એટલે કે આ વર્ષથી પણ 2 દિવસ વહેલી એટલે કે 26 ફેબ્રુઆરી 2026થી 16/3/2026 સુધીમાં તમારી એક્ઝામ લેવાશે. એટલે એક્ઝામની ડેટ આવી ગઈ છે, 26 ફેબ્રુઆરી છે તમારી પાસે. હવે વર્ષ દિવસ પણ પૂરતો નથી તૈયારી કરવા માટે. બરોબર, ધ્યાન રાખજો. જે 10મામાં અને 12મામાં આવ્યા છે, તૈયારી કરવા માંડો. 10મા વાળા ભલે વેકેશન હોય, હળવી કરવા માંડો, પણ કરવા તો માંડો, ચાલુ તો કરો. ડન છે. અને એમના પછી શાળાકીય વાર્ષિક પરીક્ષા જે ધોરણ 9 અને 11મા ધોરણ માટે એ 9/4/2026 થી 20/4/2026 દરમિયાન આ એક્ઝામ છે તે લેવામાં આવશે. પરીક્ષા અંગેની અમુક સૂચનાઓ છે જે ખૂબ મહત્વની સૂચનાઓ છે. એક શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 9 થી 12નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. બરોબર, બધો જ અભ્યાસક્રમ. 9 થી 12ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. મેં 10મા ધોરણનું એક તમને વાર્ષિક કયા મહિનામાં કયું ચેપ્ટર બરોબર કરવાનું હોય એ વિડીયો મૂકેલો છે. બરોબર, તો જેમાં જોઈ લેવાનું કે જૂનથી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ છે. તેના પછી 10 અને 12ની પ્રિલિમ પરીક્ષામાં સંપૂર્ણ હશે અભ્યાસક્રમ. 9 અને 11ની દ્વિતીય પરીક્ષામાં જૂનથી ડિસેમ્બર સુધીનો હશે. જેમાં જૂનથી ઓગસ્ટ સુધીના અભ્યાસક્રમના 30% અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના 70% પ્રશ્નો પૂછવામાં આવશે.
બરોબર 30% અને 70% આવા બે ભાગમાં ડિવાઈડ કરી દીધું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. સંપૂર્ણ A to Z, સેમ 1 સેમ 2 બધું જ. 12મામાં ને 10મામાં તો હોય, પણ ધોરણ 9મામાં અને 11મામાં હોય જ. બરોબર, સંપૂર્ણ આખી ટેક્સ્ટ બુક છે તે અભ્યાસક્રમ રહેશે. ડન છે. તો આ હતી બાળકો પરીક્ષા અંગે માહિતી. એકદમ સચોટ માહિતી, સાચી માહિતી, ઓથેન્ટિક માહિતી તમને વામજા એજ્યુકેશનમાંથી મળે છે. તો ચોક્કસથી તમે સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો ગમ્યો છે તો લાઇક કરી દો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો એટલે એને ખબર પડે કે બોર્ડ એક્ઝામની ભાઈ તારીખ આવી ગઈ છે, મહેનત કરવાની ચાલુ કરી દઈએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. અને હા, એક વસ્તુ ખાસ કહેવાની કે ધોરણ 7થી લઈને ધોરણ 11 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ આ તમામ ધોરણના ગણિત વિષયના કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ વામજા એજ્યુકેશન એપ્લિકેશન ઉપર ચાલે છે. તો ચોક્કસથી 799માં કોઈ પણ ધોરણનો મેથ્સનો કોર્સ મળે છે. બરોબર, તો ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો. ધન્યવાદ.